નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ ધાર્મિક કથામાં। મહાભારત કાળની ઘણી વાતોથી કદાચિત તમે અજાણ હશો, તો અમે એક એવી માહિતી આપવાનો એક નાનકડો પ્રયાસ કરીએ છીએ। તો ચાલો શરૂ કરીએ। એક અસુર હતો, દંભોદવ। તેણે સૂર્યદેવની ઘણી તપસ્યા કરી। જ્યારે સૂર્યદેવ પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું, ત્યારે તેણે અમૃતત્વનું વરદાન માંગ્યું। સૂર્યદેવે કહ્યું, તે શક્ય નથી। પછી તેણે 1000 દિવ્ય કવચ માંગ્યા। જે 1000 વર્ષ તપ કરે તે જ મારું કવચ તોડી શકે, અને કવચ તોડવાની સાથે જ તરત જ તે મૃત્યુને પ્રાપ્ત થાય। સૂર્યદેવ ખૂબ જ ચિંતિત થયા। તે તરત જ સમજી ગયા કે આ રાક્ષસ આ વરદાનનો દુરુપયોગ કરશે, પણ તેમની તપસ્યા આગળ તે મજબૂર હતા। તેમને આ વરદાન આપવું જ પડ્યું। આ કવચથી સુરક્ષિત થયા પછી સૂર્યદેવને જે ભય હતો તે જ થયું। દંભોદવે પોતાના 1000 કવચના બળથી પોતાની જાતને અમર માનીને ખૂબ જ અત્યાચાર કરવા લાગ્યો। તે સહસ્ત્ર કવચ તરીકે ઓળખાયો। બીજી બાજુ સતીના પિતા દક્ષ પ્રજાપતિએ તેમની પુત્રી મૂર્તિના લગ્ન બ્રહ્માજીના માનસ પુત્ર ધર્મ સાથે કર્યા। મૂર્તિએ સહસ્ત્ર કવચ વિશે સાંભળ્યું હતું, અને તેણે શ્રી વિષ્ણુને તેનો અંત લાવવા માટે પ્રાર્થના કરી। વિષ્ણુએ તેને ખાતરી આપી કે તેઓ તેનો અંત કરશે। સમય જતાં મૂર્તિએ 2 જોડિયા પુત્રોનો જન્મ આપ્યો, જેમના નામ નર અને નારાયણ હતા। 2 શરીરમાં હોવા છતાં બંને એક હતા। 2 શરીરમાં એક આત્મા। વિષ્ણુએ એક સાથે 2 શરીરમાં નર અને નારાયણના રૂપમાં અવતાર લીધો હતો। બંને ભાઈઓ મોટા થયા। એકવાર દંભોદવે જંગલમાં એક પહાડ ઉપર ચઢાઈ કરી। પછી તેણે એક તેજસ્વી માણસને તેની તરફ આવતા જોયો, અને તેને ડર લાગ્યો। તે માણસે કહ્યું, હું નર છું અને તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો છું। ભયભીત હોવા છતાં દંભોદવ હસી પડ્યો અને બોલ્યો, તમે મારા વિશે શું જાણો છો? 1000 વર્ષ સુધી તપસ્યા કરનાર જ મારું કવચ તોડી શકે છે। નરે હસીને કહ્યું કે મારો ભાઈ નારાયણ અને હું એક જ છીએ। તે મારી જગ્યાએ તપસ્યા કરી રહ્યા છે, અને હું તેમના માટે લડી રહ્યો છું। પછી યુદ્ધ શરૂ થયું, અને સહસ્ત્ર કવચને આશ્ચર્ય થયું કે નારાયણની તપસ્યાને કારણે નરની શક્તિ ખરેખર વધી રહી છે। 1000 વર્ષ પૂરા થતાં જ નરે સહસ્ત્ર કવચનું એક કવચ તોડી નાખ્યું, પરંતુ સૂર્યના વરદાન મુજબ કવચ તૂટી જતાં જ નર મૃત્યુ પામ્યા। સહસ્ત્ર કવચે વિચાર્યું, ચાલો એક કવચ તૂટી ગયું, પરંતુ તે મૃત્યુ પામ્યો। પછી તેણે જોયું કે નર તેની તરફ દોડી રહ્યા છે, અને આશ્ચર્યચકિત થઈ ગયો। હમણાં જ તેની સામે નર મરી ગયો હતો, અને હવે તે જીવતો છે? પણ પછી તેને જોયું કે નર મૃત હાલતમાં પડ્યો હતો। તે તેમના ભાઈ નારાયણ હતા, જે હુબહુ નર જેવો જ દેખાતો હતો, જે દંભોદવ તરફ નહીં પણ પોતાના ભાઈ નર તરફ દોડી રહ્યો હતો। દંભોદવ હસીને નારાયણને કહ્યું કે તારે તારા ભાઈને સમજાવવો હતો। તેને પોતાનો જીવ વ્યર્થ ગુમાવ્યો। નારાયણ શાંતિથી હસ્યા। તેમણે નર પાસે બેસીને કેટલાક મંત્રનો પાઠ કર્યો, અને ચમત્કારિક રીતે નર ઊભા થઈ ગયા। પછી દંભોદવની સમજમાં આવ્યું કે ભગવાન શિવની 1000 વર્ષની તપસ્યા કરીને નારાયણને મૃત્યુંજય મંત્રની સિદ્ધિ મળી હતી, જેથી તેઓ તેમના ભાઈને પુનર્જીવિત કરી શકે છે। હવે આ વખતે નારાયણે દંભોદવને પડકાર્યો, અને નર તપસ્યામાં બેસી ગયા। 1000 વર્ષના યુદ્ધ અને તપસ્યા પછી બીજું કવચ તૂટી ગયું, અને નારાયણનું મૃત્યુ થયું। પછી નર આવ્યા અને નારાયણને પુનર્જીવિત કર્યા, અને આ ચક્ર ફરી ચાલુ જ રહ્યું। આ રીતે 999 વખત યુદ્ધ થયું। એક ભાઈ યુદ્ધ કરે અને બીજો ભાઈ તપ કરે। દર વખતે જ્યારે પ્રથમ મૃત્યુ પામે ત્યારે બીજો તેને જીવંત કરે છે। જ્યારે 999 પથ્થર તૂટી ગયા ત્યારે સહસ્ત્ર કવચ સમજી ગયો કે હવે હું મરી જઈશ। પછી તેને યુદ્ધનો ત્યાગ કર્યો અને સૂર્યલોકમાં ભાગી ગયો, અને સૂર્યદેવના શરણે ગયો। નર અને નારાયણ તેની પાછળ ત્યાં આવ્યા, અને સૂર્યદેવને તેને સોંપવા કહ્યું, પરંતુ સૂર્યદેવ પોતાના ભક્તને સોંપવા રાજી ન થયા। ત્યારે નારાયણે પોતાના કમંડળમાંથી પાણી લીધું અને સૂર્યદેવને શ્રાપ આપ્યો કે તમે આ અસુરને તેના કર્મથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, જેના માટે તમે પણ તેના પાપોના ભાગીદાર બન્યા, અને તેના કર્મ ભોગવવા માટે તમે પણ તેની સાથે જ જન્મ લેશો। આ સાથે ત્રેતાયુગનો અંત આવ્યો,
અને દ્વાપરની શરૂઆત થઈ. થોડા સમય પછી કુંતીએ પોતાનું વરદાન તપાસ સૂર્યદેવનું આહ્વાન કર્યું અને કર્ણનો જન્મ થયો. પરંતુ તે માત્ર સૂર્યનો પુત્ર નથી, પરંતુ તેની અંદર સૂર્ય અને દંપતો બંને છે. જેમ નર અને નારાયણ બે શરીરમાં એક આત્મા હતો, તેવી જ રીતે કર્ણના એક શરીરમાં બે આત્મા હતી, સૂર્ય અને સહસ્ત્ર કવચ. બીજી તરફ નર અને નારાયણ આ વખતે અર્જુન અને કૃષ્ણના રૂપમાં આવ્યા હતા. કર્ણની અંદરનો સૂર્યનો ભાગ જે તેને એક તેજસ્વી વીર બનાવે છે, ત્યારે તેની અંદર રહેલા ઘમંડને કારણે તેના કાર્યથી અનેક અન્યાય અને અપમાન મળ્યા હતા, અને દ્રૌપદીનું અપમાન કરવા અને આવા અનેક પાપો કરવા પ્રેરિત કરે છે. જો અર્જુને કર્ણનું કવચ તોડી નાખ્યું હોત તો તે તરત જ મૃત્યુ પામ્યો હોત. આથી ઇન્દ્રએ પહેલેથી જ તેની પાસેથી પોતાનું કવચ માંગી લીધું હતું. આ હતી નર અને નારાયણ વિશે મળેલી જાણકારી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. જય શ્રી કૃષ્ણ.